વડાપ્રધાન મોદીનો નિર્ધાર રેલવેનો અભૂતપૂર્વ વિકાસ વડાપ્રધાન મોદીએ કરી છે ફરી એક વખત દેશના લોકો માટે કરોડોના વિકાસ કામોની ભેટની જાહેરાત પીએમ મોદીએ અમૃત ભારત યોજના અંતર્ગત કુલ 2000 રેલવે તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા છે જે અંતર્ગત તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કુલ 554 રેલવે સ્ટેશન્સના પુનર્વિકાસનો શિલાન્યાસ કર્યો હતો। આ પ્રોજેક્ટમાં રૂફટોપ પ્લાઝા અને સિટી સેન્ટર વિકસાવીને સ્ટેશન પર સુવિધા સુધારવાનો સમાવેશ થાય છે। 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમૃત ભારત સ્ટેશનમાં 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચનું કામ કરવામાં આવશે। આ સિવાય પીએમ મોદીએ 24 રાજ્યોમાં લગભગ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ પણ કર્યો છે। આ કાર્યક્રમ 2000થી વધુ રેલવે સ્ટેશનો પર યોજાયો। આ દરમિયાનમાં પીએમ મોદીએ કહ્યું છે કે નવું ભારત મોટા સપના જુએ છે અને તેને સાકાર કરવા માટે દિવસ રાત કામ પણ કરે છે। તેમણે કહ્યું કે રેલવેના વિકાસથી યુવાનોને રોજગારી તેમજ માળખાકીય સુવિધાઓની તક મળશે જે વિકસિત ભારતનો મુખ્ય આધાર બનશે।